ઓકે સો આજથી આપણે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ એસક્યુએલ અથવા તો એને સિક્વલ પણ આપણે કહેતા હોય છે એનો સ્ટાર્ટ કરશું. ટાઇટલ એ છે આપણે લેંગ્વેજ ઓફ ડેટા, કે ડેટાનું મેનિપ્યુલેશન કરવું હોય. અત્યાર સુધી આપણે ઘણી બધી લેંગ્વેજીસ ભણ્યા, જેમાંની અમુક જે લેંગ્વેજીસ છે એ તમારી ફ્રન્ટ એન્ડ માટે આવે, અમુક બેક એન્ડ માટે આવે. બટ ધીસ પર્ટિક્યુલર લેંગ્વેજ, આ જે લેંગ્વેજ છે એ જે છે એ ડેટા માટેની છે. ફ્રોમ રિલેશનલ થિયરી ટુ પ્રેક્ટિકલ ક્વેરિંગ. એટલે લાસ્ટ ટાઈમ જે આપણે સિગ્મા ઓપરેટર, પાઈ ઓપરેટર, સિલેક્શન, પછી પ્રોજેક્શન, પછી સેટનું યુનિયન, ઇન્ટરસેક્શન, સેટનો ડિફરન્સ, અને બીજું શું જોયું હતું? કાર્ટેઝિયન પ્રોડક્ટ જોયું હતું અને નેચરલ જોઈન જોયું હતું. અને છેલ્લે એગ્રીગેટ ઓપરેટર, જેની અંદર સમ, પ્રોડક્ટ, એવરેજ, આ બધા ઘણા બધા ઓપરેટર્સ જોયા હતા. હવે એ જે છે એ બધા થિયોરિટિકલ પાર્ટ હતા, કે થિયોરિટિકલ પાર્ટ છે એનાથી એક્ઝેક્ટલી તમારે પ્રેક્ટિકલી ક્વેરી લખવી હોય તે આપણે લેબની અંદર એસક્યુએલ બેઝિક જોયું હતું લાસ્ટ ટાઈમ, જો ખ્યાલ હોય તો. આવા કંઈક નામ તમને યાદ હશે, DDL અને DML, જેની અંદર ક્રિએટ, ઓલ્ટર અને ડ્રોપ આવા કમાન્ડ્સ આવતા હોય છે. અને નેક્સ્ટ જે છે DML, જેની અંદર સિલેક્ટ, ઇન્સર્ટ અને ડિલીટ. હવે એક્ઝેક્ટલી એના ફૂલ ફોર્મ જે છે તમને યાદ હોય તો આપણે ક્લાસની અંદર, લેબની અંદર, નોટ ક્લાસની અંદર તમને એક્સેલ જે છે એની અંદર એક ડેટાબેઝ બનાવીને બતાવ્યો હતો. અને એ સેમ ટાઈપનો ડેટાબેઝ જે છે એસક્યુએલની અંદર આપણે કઈ રીતે કરી શકીએ એને આપણે જોયું હતું. તો DDL સ્ટેન્ડ્સ ફોર ડેટા ડેફિનેશન લેંગ્વેજ. તમને શું લખેલું છે? ધ માઇન્ડસેટ ઓફ કન્સ્ટ્રક્શન ડિફાઇનિંગ ધ સ્કીમા, કન્સ્ટ્રેન્ટ્સ એન્ડ કન્ટેનર સ્ટ્રક્ચર. કે જ્યારે બી ડેટાબેઝ આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો ડેટાબેઝ બનાવતી પહેલાં મારે એનું સ્ટ્રક્ચર અથવા તો સ્કીમા બનાવવું પડે. કે જો શોર્ટમાં આપણે ટેબલથી એનાલોજી લઈએ તો એક એક્સેલ શીટની અંદર કેટલી સીટ્સ હશે, એટલે કે કેટલા ટેબલ હશે, અને એ દરેક ટેબલની અંદર કેટલી કોલમ્સ હશે, પ્લસ એ કોલમ્સનો ડેટા ટાઈપ કયો હશે, એને આખું સ્ટ્રક્ચર અથવા તો સ્કીમા કહેવાય. તો સ્કીમા બનાવવા માટે જે લેંગ્વેજ વપરાય એને DDL કહેતા હોય છે. અલ્ટિમેટલી એસક્યુએલના જ બે પાર્ટ છે, ડેટા ડેફિનેશન લેંગ્વેજ અને ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ. તો ક્રિએટ, ઓલ્ટર અને ડ્રોપ, આ જે કમાન્ડ્સ છે એ બધા કમાન્ડ DDLના પાર્ટ છે. આપણે લાસ્ટ ટાઈમ ક્રિએટ ટેબલ કરીને એક કમાન્ડ વાપર્યો હતો, અહીંયા પણ એનું એક્ઝામ્પલ આવશે, જોશો એટલે ખ્યાલ આવશે. તો ટેબલને ક્રિએટ કરવું, ફ્રોમ સ્ક્રેચ નવેથી ટેબલ બનાવવું, અથવા તો ટેબલ જે છે એને ઓલ્ટર કરવું, કે મારી પાસે જે ટેબલ છે એની અંદર સિલેક્ટેડ 3 જેટલી રો છે, બટ મારે 3 કોલમની જગ્યાએ 4થી કોલમની જરૂર પડે છે. પ્લીઝ ક્લોઝ ધ ડોર, દરવાજો બંધ કરી. તો ઓલ્ટર ટેબલ જે કરવું હોય મારે તો હું આની મદદથી કરી શકું છું. અને ડ્રોપ એટલે કે આખું ટેબલ મારે ડ્રોપ કરી દેવું છે, કે મારે હવે આ ટેબલની જરૂર નથી તો આખું ટેબલ ડ્રોપ કરી શકું. તો આવા બધા કમાન્ડ જે છે એ ડેટાનું સ્ટ્રક્ચર, જે કમાન્ડ ડેટાના સ્ટ્રક્ચર જોડે મેનિપ્યુલેશન કરે, સ્ટ્રક્ચર જોડે રમે, એને આપણે ડેટા ડેફિનેશન લેંગ્વેજ કહેતા હોય છે. અને ડેટા મેનિપ્યુલેશન, કે ડેટાનું સ્ટ્રક્ચર તો ફિક્સ થઈ ગયું, બટ હવે પછી એની અંદર જે એક્ઝેક્ટ ડેટા છે એ ડેટાને જો તમારે મેનિપ્યુલેટ કરવો હોય તો એના માટેના જે કમાન્ડ છે એને આપણે ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ કહેતા હોય છે. સિલેક્ટ, ઇન્સર્ટ અને ડિલીટ આવા કમાન્ડ્સ જે છે એ આપણે DMLના પાર્ટ છે. હવે સિલેક્ટ જે છે કમાન્ડ એ શેના માટે યુઝ થાય છે? તમને ખ્યાલ હોય તો સિગ્મા ઓપરેટર આપણે લાસ્ટ ટાઈમ જોયો હતો, કે મારી પાસે મલ્ટિપલ રોઝ છે, બટ મારે એવી જ રો જોઈએ કે જેમાં ડિપાર્ટમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ ICT હોય. ડિપાર્ટમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ ICT હોય એટલી રોઝ જોઈએ છે, બાકીની રોઝ નહીં જોઈતી. મારી પાસે આખી કોલેજનો મિક્સ ડેટા છે, કે કોલેજના જેટલા સ્ટુડન્ટ છે એ બધા સ્ટુડન્ટનો ડેટા છે, બટ આઈ વોન્ટ ટુ ફિલ્ટર કે એમાંથી ખાલી અને ખાલી ICT જેના ડિપાર્ટમેન્ટમાં હોય એવા સ્ટુડન્ટને ફિલ્ટર કરવા છે. તો એના માટે હું સિલેક્શન ઓપરેટરનો યુઝ કરીશ. એવી સેમ રીતે આપણે લાસ્ટ ટાઈમ ઇન્સર્ટ ઇનટુ એવી રીતે કરીને એક કમાન્ડનો યુઝ કર્યો હતો લેબની અંદર, કે આપણે બ્લેન્ક ટેબલ્સ તો બનાવી દીધા, બટ એ બ્લેન્ક ટેબલ્સથી આપણે કઈ રીતે કામ કરીશું? ના કામ કરી શકીએ. તો આપણે સેકન્ડ ક્વેરી જે રન કરી હતી એ ડેટા ઇન્સર્શનવાળી ક્વેરી જે છે એ રન કરેલી હતી, એ કમાન્ડ રન કરેલો હતો. અને એની અંદર આપણે શું કર્યું હતું? જેટલા બી બ્લેન્ક ટેબલ્સ હતા એની અંદર કંઈક ડમી ડેટા નાખ્યો હતો, અને એના માટે આપણે ઇન્સર્ટ જે છે કમાન્ડ એનો યુઝ કર્યો હતો. સેમ વે ડેટાને ઇન્સર્ટ કરવો છે તો ઇન્સર્ટ કમાન્ડ, અને ડેટાને ડિલીટ કરવો છે તો ડિલીટ કમાન્ડ આવશે. હવે અહીંયા ડ્રોપ જે છે એ આખું ટેબલ ડિલીટ કરશે, અને આ જે છે એ ખાલી પર્ટિક્યુલર રોને ડિલીટ કરશે. એ ફરક છે. આ જેટલા બી કમાન્ડ છે એ ડાયરેક્ટલી ડેટા ઉપર કામ કરશે, અને આ જે કમાન્ડ્સ છે એ એના સ્ટ્રક્ચર ઉપર, એની ઉપર કામ કરશે. એ બેઝિક ડિફરન્સ છે.
નેક્સ્ટ જે છે કે એસક્યુએલ જે છે એની જર્ની આખી તમને બતાવી છે કે એસક્યુએલ કઈ રીતે સ્ટાર્ટ થઈ, કયા યરમાં કઈ રીતે કયા ફીચર્સ એની અંદર એડ થયા. બેઝિકલી 1970s જે છે સિસ્ટમ આર કરીને IBMની અંદર એક પ્રોજેક્ટ ચાલતો હતો, જેની અંદર સિક્વલ કરીને જે લેંગ્વેજ છે એ બનાવી હતી કે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ, સ્ટ્રક્ચર્ડ ઇંગ્લિશ ક્વેરી લેંગ્વેજ, આવું કંઈક કરીને એ લોકોએ ફર્સ્ટ ટાઈમ જે છે એ બનાવ્યું હતું. પછી નેક્સ્ટ 1986માં અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, જે અલગ અલગ માપદંડ જે છે એને પ્રમાણિત કરતું હોય છે, એમણે SQL જે છે એને ફર્સ્ટ સ્ટાન્ડર્ડ તરીકે ફર્સ્ટ ટાઈમ સ્ટાન્ડર્ડાઇઝ કરી. પછી જે છે ISO, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, જેવી રીતે અલગ અલગ ISO સ્ટાન્ડર્ડ્સ આવતા હોય છે, તો SQLને ISO સ્ટાન્ડર્ડનું નામ મળ્યું. અને પછી 1999 જે છે એની અંદર 92 એટલે કે 1992માં જે ફીચર્સ હતા એમાં અમુક ફીચર્સ એડ કર્યા, જેમ કે રેજેક્સ છે, રિકર્સન છે, જાવા એમ્બેડિંગ છે, આ બધા એડવાન્સ ફીચર્સ છે. આપણે લેટર ઓન જે છે સિલેબસમાં ડિસ્કસ કરીશું અમુક. અને લાસ્ટમાં 2003માં XML ઇન્ટિગ્રેશન જે છે એને યુઝ કર્યું હતું. અને અલગ અલગ ડાયલેક્ટ એટલે શું કે ઇંગ્લિશ જે લેંગ્વેજ છે, ઇન્ડિયન બોલે તો કંઈક અલગ લહેકો હોય, ગુજરાતીમાં એને આપણે લહેકો કહેતા હોય. ડાયલેક્ટ્સ એટલે લહેકો, કે આપણે ગુજરાતી લેંગ્વેજ જે છે તો પાલનપુરમાં જાઓ તો પાલનપુરમાં કંઈક અલગ રીતે ગુજરાતી બોલાતું હોય, અમદાવાદમાં જાય તો અલગ હોય, સુરતમાં જશો તો સુરતમાં ગુજરાતી કંઈક અલગ રીતે બોલાતું હોય. તો એ જે છે એવી રીતે SQLના બી અલગ અલગ ડાયલેક્ટ્સ છે કે એક સ્ટાન્ડર્ડ છે જે ISO એ ડિફાઇન કરીને આપેલું છે. બટ સ્ટીલ ઓરેકલ છે, MySQL છે, માઇક્રોસોફ્ટ છે, જે અલગ અલગ કંપનીઝ પોતાનો ડેટાબેઝ બનાવે છે, તે ડેટાબેઝની જોડે ઓપરેટ કરવા માટે એ લોકો જે લેંગ્વેજ આપે છે એમાં થોડા ચેન્જીસ એમની રીતે માઇનોર એ લોકો કરતા હોય છે, બટ માઇનોર હોય છે કે મેજર લેંગ્વેજ સેમની સેમ રહેતી હોય છે. પછી નેક્સ્ટ છે કે ઓલ્ટરનેટિવ્સ અને ડેરિવેટિવ્સ, કે SQL જે લેંગ્વેજ છે એના ઓલ્ટરનેટિવ્સ કયા પોસિબલ છે. તો રિલેશનલ કોર જે છે એની અંદર પ્રેક્ટિકલી નો ઓલ્ટરનેટ. તમે જેટલું બી ફ્રન્ટ એન્ડની લેંગ્વેજીસ જુઓ, બેક એન્ડની લેંગ્વેજીસ જુઓ, કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જુઓ, ઇવન હાર્ડવેર માટે જે વેરીલોગ અને VHDL જુઓ, તે દરેકની અંદર ઓલ્ટરનેટિવ્સ હોય છે કે તમારે ડેટાબેઝ જોડે ઇન્ટિગ્રેટ કરવું છે. તો અહીંયા એવું છે કે SQLની પાસે કોઈ ઓલ્ટરનેટ નથી, એક જ લેંગ્વેજ છે કે પાયથન એટલે પાયથન, ડન. પાયથન સિવાય તમને જાવા, C++ એવા કોઈ ઓપ્શન ના મળે. બટ પાયથનમાં આપણી પાસે ઓપ્શન છે, બટ SQLમાં વી ડોન્ટ હેવ ઓપ્શન્સ. આપણી પાસે એક જ આખું વર્લ્ડ વાઇડ છે. હવે ઓપ્શન્સ નથી એ ઘણીવાર શું કહે પ્રોબ્લેમેટિક બી હોઈ શકે, બટ ઘણીવાર ઇઝી બી હોઈ શકે. કે ફોર એક્ઝામ્પલ લેટ્સ જસ્ટ ઇમેજિન કે જેવી રીતે તમને ગુજરાતી આવડે છે અને આખા વર્લ્ડની ગ્લોબલ લેંગ્વેજ જ ગુજરાતી હોત ફોર એક્ઝામ્પલ, અથવા તો હિન્દી હોત, તમે જેવી કમ્ફર્ટેબલ હોય. આખા વર્લ્ડમાં લોકો એ જ લેંગ્વેજ બોલતા હોત તો ઇંગ્લિશ શીખવાની, પછી કમ્યુનિકેશનના ઇશ્યુઝ આ બધા ના આવતા ને. એટલે એક સ્ટાન્ડર્ડ લેંગ્વેજ હોય તેનાથી ફાયદા વધારે હોય છે, નુકસાન ઓછા હોય છે. તો સેમ વે SQL જે છે એના શરૂઆતમાં QUEL કરીને એક લેંગ્વેજ હતી અર્લી સ્ટેજમાં, બટ એ અત્યારે એબ્સોલ્યુટ થઈ ગઈ છે, એને કોઈ જનરલી યુઝ નથી કરતું. હવે નોર્મલી અત્યારે જ્યારે તમે વેબ એપ વાપરો, કે ફોર એક્ઝામ્પલ મેં બી જે gppalanpur.ac.in હોય કે મારી પોતાની milo.in વેબસાઇટ જે બનાવેલી છે, કોઈ પણ વેબ એપ મેં અત્યાર સુધી જેટલી બનાવી એની અંદર એકદમ ઇનિશિયલી જ્યારે હું ફર્સ્ટ ટાઈમ શીખતો હતો ત્યારે મેં ડાયરેક્ટલી જે છે SQLનો યુઝ કર્યો હતો. બટ હવે ઇન્ડસ્ટ્રીમાં જે પ્રેક્ટિસ યુઝ થાય છે હું પણ એ જ રીતે કરું છું. તો એમાં શું પ્રેક્ટિસ છે કે યુ ડોન્ટ એવર યુઝ SQL લેંગ્વેજ ડાયરેક્ટલી. તમે SQL લેંગ્વેજના રેપર કે એની ઉપર એક એડિશનલ રેપર, મતલબ તમે JDBC, ODBC જાવાની અંદર આવતું હોય, પાયથન જે છે એનું ફ્લાસ્ક છે એની અંદર એનું કંઈક અલગ ફ્રેમવર્ક આવતી હોય, કે એની ઉપર એક લાઇબ્રેરી બનાવી દે હોય કે તમે ડાયરેક્ટલી એને યુઝ કરશો, જે તમને ડાયરેક્ટલી ઓબ્જેક્ટના વેમાં યુઝ કરવા દેશે. તમારે ડાયરેક્ટલી SQL ક્વેરીઝ નહીં લખવી પડે. તો પ્રેક્ટિકલી અત્યારે એવું છે કે SQL યુઝ થાય છે, બટ એઝ ઇટ ઇઝ જે ફોર્મેટમાં તમે અહીંયા શીખશો એ ફોર્મેટમાં નહીં, એને તમે ઓબ્જેક્ટના ફોર્મેટમાં કન્વર્ટ કરી પછી એ રીતે યુઝ કરશો. બટ અલ્ટિમેટલી કન્સેપ્ટ સેમ રહેતો હોય છે. હવે નેક્સ્ટ એડવાન્સ જે છે તો SparkQL કરીને જે છે એ એક બીજી લેંગ્વેજ જે છે એ થઈ રહી છે, બટ રિલેશનલ ડેટાબેઝ માટે નહીં. ટેબ્યુલર ડેટા હોય એના માટે તો SQL જ વપરાય છે, બટ ટેબલ સિવાયનો ડેટા, એવો ડેટા જેને આપણે ટેબલમાં ના સ્ટોર કરી શકીએ, ગ્રાફના ફોર્મેટમાં હોય, હાયરાર્કી ફોર્મેટમાં હોય, એવા કોઈ બી જાતના ડેટા જે છે એના માટે આપણે બીજી લેંગ્વેજ જે છે એના ઓપ્શન અવેલેબલ છે. બાકી SQL માટેના, એટલે કે ટેબ્યુલર ડેટા હોય એના માટે બીજા કોઈ ડેટાબેઝ માટેના ઓપ્શન્સ નથી. હવે DDL જે શરૂઆતમાં તમને સમજાયું, તો
તો એનું શોર્ટમાં એવું લખેલું છે કે બિફોર ડેટા કેન એક્ઝિસ્ટ ઇટ મસ્ટ હેવ હોમ. DDL defines tables, attributes and the strict rules that govern them. તો શોર્ટમાં એવું છે કે જ્યારે તમે ડેટા ભરવાનું ચાલુ કરો એ પહેલાં તમારી પાસે સ્ટ્રક્ચર રેડી હોવું જોઈએ. કે જ્યારે બી એક્સેલની અંદર તમે ડેટા નાખવાનું ચાલુ કરો એ પહેલાં તમારે શું કરવું પડે, આ ટેબલ છે તો સીટનું નામ આપશો અને એ ટેબલમાં કેટલી કોલમ્સ છે કે દરેક હેડર ઉપર તમારે લખવું પડે કે અહીંયા તમે નેમ નાખશો, અહીંયા મોબાઈલ નંબર નાખશો, અહીંયા ઈમેલ આઈડી નાખશો. તો આ રીતે તમારે એક પહેલાં સીટ બનાવવી પડે. સેમ વે અહીંયા આપણે શું કરશું, DDL કમાન્ડથી ટેબલ્સ બનાવશું અને એ ટેબલની અંદર તમે કરી શકશો. અને કેટલી વસ્તુ DDLની અંદર ડિફાઇન કરશું, આપણે કેટલા ટેબલ્સ છે એ ડિફાઇન કરશું, ટેબલની અંદર કેટલી કોલમ એટલે કેટલા એટ્રીબ્યુટ છે એને ડિફાઇન કરશું. અને નેક્સ્ટ છે એ કોલમમાં કેવા ટાઈપનો ડેટા આવશે અને બીજા બધા અલગ અલગ કન્સ્ટ્રેન્ટ જે છે એમાં કયા આવી શકે કે નલ કે નોટ નલ. આ જે કોલમ છે તમે ખાલી મૂકી શકો કે ના મૂકી શકો, એક તો નલવાળો કન્સ્ટ્રેન્ટ આવશે. બીજો આવશે આ જે કોલમ છે એ પ્રાઇમરી કી તરીકે હું યુઝ કરીશ, તો એ એક કન્સ્ટ્રેન્ટ થઈ ગયો. ત્રીજો કન્સ્ટ્રેન્ટ આવશે ફોરેન કી, કે આ કોલમમાં જે બી કંઈ ડેટા આવશે એ બીજા ટેબલમાંથી હું ફેચ કરીશ. તો આ જે બી અલગ અલગ ટાઈપના કન્સ્ટ્રેન્ટ જે છે એ પ્લસ એટ્રીબ્યુટ પ્લસ ટેબલ, આટલું આપણે DDLની અંદર કરીશું. નેક્સ્ટ છે બિલ્ડિંગ બ્લોક્સ, કે તમારે ટેબલ બનાવવું છે તો એના માટે કેટલી વસ્તુની જરૂર પડે. તો અલગ અલગ ટાઈપના ડેટા ટાઈપ જેવી રીતે પાયથન છે, જાવા છે, એ બધાની અંદર ડેટા ટાઈપ્સ આવતા હતા જો તમને ખ્યાલ હતો. ઇન્ટ, પછી ટપલ, લિસ્ટ, સ્ટ્રિંગ, સેટ, ડિક્શનરી, પછી સ્ટ્રિંગ આવતું હતું, ફ્લોટ આવતું હતું. તો એવી રીતે આની અંદર બી SQLની અંદર અલગ અલગ ડેટા ટાઈપ્સ આવતા હોય છે અને આપણે લેબની અંદર એક્સપ્લેન કરેલું હતું. બટ જો તમારી પાસે ફોર એક્ઝામ્પલ ફિક્સ લેન્થ, હવે ફિક્સ લેન્થ જે છે તો એમાં કઈ રીતે મોબાઈલ નંબર હંમેશા ફિક્સ લેન્થ હોય કે મારી પાસે હંમેશા મોબાઈલ નંબર 10 ડિજિટનો જ આવશે, તો એના માટે હું શું કરીશ, ફિક્સ કરી દઈશ કે આની અંદર જે બી કંઈ ડેટા આવશે એ 10 કેરેક્ટરનો આવશે, રાઈટ. સેમ વે કન્ટ્રી કોડ IN, EN, પછી US, UK. IN સ્ટેન્ડ્સ ફોર ઇન્ડિયા, US સ્ટેન્ડ્સ ફોર અમેરિકા, USA, UK સ્ટેન્ડ્સ ફોર યુનાઇટેડ કિંગડમ. તો એ રીતે કન્ટ્રી કોડ આવે એ હંમેશા 2 કેરેક્ટરના આવે. તો એના માટે અનનેસેસરી આપણે કન્ફ્યુઝન ઊભું કરવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટલી અહીંયા શું ડિફાઇન કરશું કે કેરેક્ટર 2 જે 2ની જ વિડ્થ થશે. નેક્સ્ટ આવે વેરિયેબલ કેરેક્ટર, કે જ્યારે તમે અનશ્યોર હોય કે જેમ કે નામમાં કેરેક્ટર ફિક્સ ના હોય, મારું નામ 5 કેરેક્ટરનું છે, તમારું નામ કંઈક અલગ કેરેક્ટરનું હોય, તમારું નામ કંઈક અલગ કેરેક્ટરનું હોય. બટ એક વસ્તુ ફિક્સ છે કે કોઈનું બી નામ 100 કેરેક્ટરથી ઉપર જનરલી નહીં હોતો, બરાબર. એવું તમે જનરલી જોશો તો એવું નહીં હોતું. તો આપણે શું કરશું, એક લિમિટ આપશું કે નામ જે છે તો 50 કેરેક્ટર મેક્સિમમ, બટ એની વચ્ચે વેરિયેબલ કેરેક્ટર હોઈ શકે. તો એવું કંઈક લેવું છે એના માટે આપણે આવી રીતે લખશું કે વેરિયેબલ કેરેક્ટર 5, મતલબ અહીંયા 5 સુધી મેક્સિમમ કેરેક્ટર તમે આપી શકો, પણ એની અંદર 1 કેરેક્ટર પણ હોઈ શકે, અથવા તો 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. સેમ રીતે નંબરની અંદર આપણે શું કરશું, અહીંયા ન્યુમેરિક 8,2, તો એનો મતલબ શું કે ટોટલ આંકડા મારી પાસે 8 હશે. આ જે ડેટા હું સ્ટોર કરીશ તો એની અંદર 8 આંકડા હશે જ્યારે બી નંબર સ્ટોર કરીશ ત્યારે. અને પોઈન્ટ પછી 2 નંબરનું પ્રિસિઝન હશે કે 8,2, એનો મતલબ એ કે ટોટલ 8 ડિજિટ અને પોઈન્ટ પછી 2 ડિજિટ. ધીસ ઇઝ સિમ્પલ. જ્યારે બી તમારે ડેસિમલ વેલ્યુઝ કે નંબર આપવા છે તો તમે ન્યુમેરિક આવું લખશો. આપણે જ્યાં ઇન્ટ લખતા હતા, ફ્લોટ લખતા હતા, અહીંયા શું લખીશું, ઇન્ટ, ફ્લોટ, ડબલ, એ બધાની જગ્યાએ એક જ વસ્તુ, ન્યુમેરિક ધીસ, ધેટ, બરાબર. અને જ્યારે મને ખબર છે કે પોઈન્ટવાળા નંબર નથી તો શું કરશું, આપણે ઇન્ટીજર અથવા સ્મોલ ઇન્ટ, આ બેમાંથી એકનો યુઝ કરશું. એક્ઝેક્ટલી ટેબલ કઈ રીતે ડિફાઇન કરશો તો આવો કંઈક કોડ આવે, જેને આપણે લાસ્ટ ટાઈમ જે છે એ જોયું હતું. કેટલું છે આમાં અલગ અલગ જો. એક તો સૌથી પહેલાં ક્રિએટ કરીને એક કમાન્ડ આવશે, જે શરૂઆતમાં DML જે આપણે જોયું હતું ને ત્યારે અહીંયા લિસ્ટ કરેલું, જો તમને ખ્યાલ હોય તો અહીંયા આપણે લિસ્ટ કર્યું હતું કે DDLની અંદર કેટલા કમાન્ડ્સ આવશે, ક્રિએટ, ઓલ્ટર અને ડ્રોપ. આવા 3 અલગ અલગ કમાન્ડ્સ આવશે. તો એક્ઝેક્ટલી અહીંયા શું કર્યું છે આપણે, ક્રિએટ, શું ક્રિએટ કરવાનું, ટેબલ, એનું નામ શું, ઇન્સ્ટ્રક્ટર, બરાબર, એન્ટિટીનું નેમ, ક્રિએટ ટેબલ ઇન્સ્ટ્રક્ટર. પછી અહીંયા શું આપેલું છે, ID, નેમ, ડિપાર્ટમેન્ટ નેમ અને સેલરી. કેટલી અલગ અલગ કોલમ્સ અથવા તો કેટલા અલગ અલગ એટ્રીબ્યુટ હશે. અને નેક્સ્ટ અહીંયા શું આપેલું છે પછી, એ દરેકના ડેટા ટાઈપ્સ. અહીંયા શું લખ્યું છે આપણે, એટ્રીબ્યુટ લિસ્ટ. સૌથી પહેલાં આપણે ક્રિએટ કરીને કમાન્ડ આપશો, એની અંદર કેટલા એટ્રીબ્યુટ છે એનું લિસ્ટ આપશો, એટ્રીબ્યુટ એટલે કે કોલમનું લિસ્ટ આપશો. અને પછી જે તે એટ્રીબ્યુટ
એનું ડોમેઇન શું હશે, મતલબ એની અંદર કેટલા ટાઈપની વેલ્યુ, કેવી વેલ્યુ આવશે, એનો ડેટા ટાઈપ આપણે કહી શકીએ કે ડોમેઇન અથવા તો ટાઈપ ડિક્લેરેશન. કે સેલરી હંમેશા ન્યુમેરિક હોય, પછી ડિપાર્ટમેન્ટ નેમ હંમેશા સ્ટ્રિંગમાં આવશે, નેમ હંમેશા વેરિયેબલ કેરેક્ટર વિથ 20 લિમિટ, આવું કંઈક આવશે. તો આટલું જે આપણે ડિફાઇન કર્યું એ સ્કીમા ડેફિનેશનનું ફર્સ્ટ સ્ટેપ છે. આ શું બનાવશે, એક સિંગલ ટેબલનું સ્ટ્રક્ચર બનાવશે. નેક્સ્ટ છે કે ડીડીએલનો પાર્ટ છે કે તમારે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ. ઇન્ટિગ્રિટી એટલે શું, એનીવન રિમેમ્બર્સ? ઇન્ટિગ્રિટી વર્ડ અખંડિતતા આવું ગુજરાતીમાં કીધું. શોર્ટમાં એવી વસ્તુ કે મારો ડેટા જે છે એ પ્રોપર રહેવો જોઈએ, એની અંદર કોઈ એવી વેલ્યુ ના આવવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, મારા બેંક એકાઉન્ટમાં 20 રૂપિયા પડ્યા છે અને આઈ ટ્રાય ટુ વિથડ્રો 20,000. આઈ હેવ 20 રૂપીઝ બેલેન્સ એન્ડ આઈ ટ્રાય ટુ વિથડ્રો 20,000. તો એ વિથડ્રો થવું જોઈએ, ન થવું જોઈએ. તો એ કયા લેવલ ઉપર આવે, ડેટાબેઝ લેવલ ઉપર. ડેટાબેઝ લેવલ ઉપર કન્સ્ટ્રેન્ટ મૂકશું આપણે જ્યારે આપણે ડેટાબેઝની એપ બનાવતા હોઈશું એઝ અ બેંક. તો એઝ અ બેંક જ્યારે હું ડેટાબેઝ બનાવીશ ત્યારે હું કન્સ્ટ્રેન્ટ મૂકીશ કે એવું કોઈ બી ઓપરેશન પોસિબલ ન હોય કે જે બેંકનું બેલેન્સ નેગેટિવ લઈ જાય. તો બી ઘણી બધી બેંક્સમાં નેગેટિવ બેલેન્સના ક્રાઇટેરિયા હોય છે, બટ એઝ પર આરબીઆઈ રૂલ બેંક્સ જે છે એ નેગેટિવ બેલેન્સ ના રાખી શકે, એવું કંઈક હોય છે. તો અલગ અલગ કન્સ્ટ્રેન્ટ, જેમ કે CGPA 10થી ઉપર હોય ન હોય, બરાબર. તો અલગ અલગ કોલમમાં કેવી વેલ્યુ આવી શકે, કે મોબાઈલ નંબર 10 આંકડાથી ઉપર હોઈ શકે, ના હોઈ શકે, 8 આંકડાનો હોઈ શકે, ના હોઈ શકે. તો આ બધી વસ્તુ આપણે ચેક કરવી પડે જ્યારે બી ડેટાબેઝ ડિઝાઇન કરીએ ને ત્યારે. તો એને કહેવાય ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ, કે મારી અંદર મારા ડેટાબેઝમાં જે ડેટા છે એ વ્યવસ્થિત છે, જેને હું વિશ્વાસ કરી શકું એવો છે. કે ફોર એક્ઝામ્પલ, હું સ્ટુડન્ટ પાસેથી ફોર્મ ભરાવું છું અને સ્ટુડન્ટ અંદર ફોર્મમાં 8 આંકડાનો મોબાઈલ નંબર નાખે અને હું એક્સેપ્ટ કરી લઉં, ડેટાબેઝમાં સ્ટોર કરી દઉં, તો આઈ હેવ નોટ ફોકસ્ડ ઓન ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ, કે મારા ડેટાબેઝમાં જે ડેટા છે એ પ્રોપર, જેને હું ટ્રસ્ટ કરી શકું એવો નથી. કારણ કે 8 આંકડાનો મોબાઈલ નંબર 100% એ ખોટો મોબાઈલ નંબર છે. તો જો હું ચેક કરતાં પહેલાં, એક્સેપ્ટ કરતાં પહેલાં જો અંદર નાખી દઉં કે આ જે ડેટા છે 10 આંકડાનો હોય તો જ હું એક્સેપ્ટ કરીશ, નહીં તો નહીં એક્સેપ્ટ કરું, ડેટાબેઝમાં સેવ જ નહીં કરું, તો એને કન્સ્ટ્રેન્ટ કહેવાય. હવે અલગ અલગ અહીંયા કેટલા કન્સ્ટ્રેન્ટ આપેલા છે, આપણે બહુ બધા કન્સ્ટ્રેન્ટ અહીંયા નહીં બતાવેલા, ઘણા બધા પોસિબલ હોઈ શકે, બટ એકદમ બેઝિકથી જો સ્ટાર્ટ કરીએ તો કન્સ્ટ્રેન્ટ ઇન્શ્યોર્સ ડેટા એન્ટર્ડ ઇન્ટુ સિસ્ટમ ઇઝ વેલિડ એન્ડ મિનિંગફુલ. કે જે તમે ડેટા લેશો એ વેલિડ હોવો જોઈએ અને મિનિંગફુલ હોવો જોઈએ. કેટલી જગ્યાએ આપણે ચેક કરશું, સૌથી પહેલાં જ્યારે બી ટેબલ આપણે ઇન્સ્ટ્રક્ટર એટલે કે જે લેક્ચર લે છે, ફેકલ્ટીઝ છે, એનો ડેટા આપણે લઈએ છીએ, જો અંદર નામ જ ન હોય તો ક્યાંથી ખબર પડશે કોણ ઇન્સ્ટ્રક્ટર છે, નહીં ખબર પડે. એટલે આ નામ હંમેશા આપણે નોટ નલ રાખીશું, કે મેન્ડેટરી ફિલ્ડ એન્ડ ઇન્સ્ટ્રક્ટર મસ્ટ હેવ નેમ. બીજી વસ્તુ કે દરેકે દરેક ટેબલ જે છે એની પાસે પ્રાઇમરી કી હોવી જોઈએ. દરેક ટેબલમાં એક એટ્રીબ્યુટ કેવો હોવો જોઈએ, પ્રાઇમરી કી હોવી જોઈએ, જેનાથી હું યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકું. તો એના માટે આપણે પ્રાઇમરી કીવાળો કન્સ્ટ્રેન્ટ આપશું. અને નેક્સ્ટ પછી ફોરેન કી. હવે ફોરેન કી તમને ખ્યાલ છે, 2 ટેબલ્સ જે છે કે મારી પાસે એક યુઝર અને ઓર્ડરવાળું ટેબલ આપણે લેબની અંદર જોયું હતું, એક યુઝર્સવાળું ટેબલ છે અને એક પ્રોડક્ટવાળું ઓર્ડર છે ટેબલ છે. અને જ્યારે ઓર્ડરવાળું ટેબલ આપણે બનાવતા હતા ત્યારે શું કરતા હતા, કયો યુઝર અને એણે કઈ પ્રોડક્ટને ઓર્ડર કરી, તો યુઝરનું આઈડી પ્લસ પ્રોડક્ટનું આઈડી અને ક્વોન્ટિટી કેટલી, આનાથી આપણે ઓર્ડરવાળું ટેબલ બનાવતા હતા. તો જ્યારે બી આપણે બીજા ટેબલના આઈડી એટલે કે યુઝરની ડિટેલ ફરીવાર મારે રિપીટ ના કરવી પડે એવું જ્યારે આપણે લખતા હોય ત્યારે આપણે ફોરેન કીનો યુઝ કરશું. તો જ્યારે અહીંયા આપણે ફોરેન કી લખીએ છીએ કે ફોરેન કી ડિપાર્ટમેન્ટ નેમ, કે ડિપાર્ટમેન્ટ નેમ જે છે હું ડાયરેક્ટલી નથી લેતો, બટ ડિપાર્ટમેન્ટવાળું જે બીજું ટેબલ છે ત્યાં ફોરેન કી તરીકે, મતલબ એક કોલમ ડિપાર્ટમેન્ટ નેમ આપેલું છે ત્યાંથી ડેટા હું ચેક કરીશ. એનો મતલબ એ છે કે જ્યારે બી ઇન્સ્ટ્રક્ટરનો ડેટા ફિલ થતો હશે ત્યારે અંદર આ ડિપાર્ટમેન્ટની જે નેમ જે આવે એ ડિપાર્ટમેન્ટ ટેબલમાં જેટલા નામ પોસિબલ છે એમાંનું જ એક હોવું જોઈએ. કઈ રીતે હોઈ શકે, ફોર એક્ઝામ્પલ હું આપણા કોલેજનો ડિપાર્ટમેન્ટનો ડેટાબેઝ બનાવીશ. આપણી કોલેજમાં કેટલા અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે, એન્જિનિયરિંગ બ્રાન્ચ વાઇઝ જોઈએ તો તમને ખ્યાલ છે, સિવિલ ડિપાર્ટમેન્ટ છે, ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, પછી નેક્સ્ટ ઈસી ડિપાર્ટમેન્ટ, જેની અંદર આઈસીટી અને ઈસી પ્રોગ્રામ ચાલે છે. આઈસીટી ડિપાર્ટમેન્ટ આપણે નહીં કહેતા. સેમ રીતે
જેનો પ્રોગ્રામ નહીં ચાલતો એવો બી એક ડિપાર્ટમેન્ટ છે, સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ અથવા જનરલ ડિપાર્ટમેન્ટ આપણે કહેતા હોય છે. તમે શરૂઆતમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ આવા જે ઇંગ્લિશવાળા સબ્જેક્ટ એ બધા ભણો, એ સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ ડિપાર્ટમેન્ટના ફેકલ્ટીઝ લેતા હોય છે. તો આ એટલા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. તો જ્યારે બી હું ડેટાબેઝ બનાવીશ ત્યારે એ ડેટાબેઝનું લિસ્ટ હું અંદર ડિપાર્ટમેન્ટનું નાખી દઈશ. હવે જ્યારે બી પ્રોગ્રામ અથવા સ્ટુડન્ટનો ડેટા આવશે ત્યારે મારી પાસે ડિપાર્ટમેન્ટમાં ફોર એક્ઝામ્પલ એવું આવ્યું કે ડિપાર્ટમેન્ટમાં લખ્યું કોઈ કે આર્કિટેક્ચર. જીપી પાલનપુરનો સ્ટુડન્ટ છે અને એણે ડિપાર્ટમેન્ટમાં લખ્યું આર્કિટેક્ચર. તો હું ડેટાબેઝમાં સેવ કર્યું તો ડેટાબેઝ મારો કરપ્ટ થઈ ગયો કહેવાય, કે જે ડિપાર્ટમેન્ટ કોલેજમાં એક્ઝિસ્ટ જ નહીં કરતો અને સ્ટુડન્ટે એવો ડિપાર્ટમેન્ટ નાખ્યો અને મેં એક્સેપ્ટ કરી લીધો. એનો મતલબ શું કે ડિપાર્ટમેન્ટ ટેબલમાં કઈ કઈ વેલ્યુ છે એની જોડે મેં ડિપાર્ટમેન્ટનું નામ ક્રોસ ચેક ન કર્યું કે આટલી વેલ્યુ જ પોસિબલ છે અને સ્ટુડન્ટે આ નાખ્યું કે ફોર એક્ઝામ્પલ તમારે જીટીયુનું તમે એક્ઝામ આપી હમણાં છેલ્લે જે રિઝલ્ટ આવ્યો અને રિઝલ્ટની અંદર એવા સબ્જેક્ટનું તમારું રિઝલ્ટ આવ્યું જે સબ્જેક્ટની તમે એક્ઝામ જ નહીં આપી. તો આ શું થઈ ગયું કે ફોર એક્ઝામ્પલ ડીબીએમએસ તમે હવે ભણો છો, તમારું અમારા પ્રીવિયસ રિઝલ્ટ આવ્યો, એમાં ડીબીએમએસ સબ્જેક્ટ આવ્યો અને એની અંદર તમારે જે ગ્રેડ રાખો એ ઇમેજિન કરી લો કે આવો કંઈક ગ્રેડ લખાઈને આવ્યો. તો એ શું કહેવાય કે જે સબ્જેક્ટ વેલિડ છે એમાંથી નહીં ને બીજે ક્યાંકથી ડેટા આવી ગયો. તો એ ચેક કરવા માટે આપણે ફોરેન કી આપતા હોય છે. ફોરેન કી બે રીતે થાય, બે ટેબલને લિંક કરશે પ્લસ કેટલી પોસિબલ વેલ્યુઝ હોઈ શકે એને તમે જો ગૂગલ ફોર્મ જોડે સરખાવો તો ડ્રોપડાઉન આવે છે ને, કે જે બી ડ્રોપડાઉનવાળી ફિલ્ડ હોય એમાં શું થાય, તમને સિલેક્ટેડ વેલ્યુ આપેલી હોય કે આટલી વેલ્યુઝ છે તારે આમાંથી જ સિલેક્ટ કરવાનો છે. જો હું પ્રોપર ગૂગલ ફોર્મ બનાવું તમારી પાસે ડેટા ભરવા માટે તો હું ડિપાર્ટમેન્ટમાં ડ્રોપડાઉન આપીશ કે કાં તો તું ડિપાર્ટમેન્ટ સિવિલ, ઇલેક્ટ્રિકલ, એસી, મિકેનિકલ, આઈટી અથવા તો સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ ચૂઝ કર, અથવા તો પછી અધર ચૂઝ કરીને ટાઈપ કરે, અથવા તો તારી પાસે આટલા જ ઓપ્શન છે. એક ઓપ્શન આ થઈ ગયો કે મેં ડ્રોપડાઉન મેનુ આપ્યું અને બીજો ઓપ્શન એવો થયો કે મેં ખાલી એક ટેક્સ્ટ ફિલ્ડ રાખ્યું કે ડિપાર્ટમેન્ટ અને તમે ટાઈપ કરી શકો. હવે કયામાં પ્રોપર ડેટા આવશે? ડ્રોપડાઉનવાળું રાખીશ એમાં કે પછી તમને ટાઈપ કરવા દઉં એમાં પ્રોપર ડેટા આવશે? ડ્રોપડાઉનમાં. રીઝન હું તમને ફોર્સ કરું છું કે આટલામાંથી ચૂઝ કરવાનો જેથી મારો ડેટા પ્રોપર રહેશે, રાઈટ. એ સેમ વસ્તુ જે ગૂગલ ફોર્મમાં આપણે સમજ્યું કે ડ્રોપડાઉન મેનુ અને ડાયરેક્ટલી ટેક્સ્ટ ઇનપુટ, એ અહીંયા ફોરેન કી વાળું છે. ફોરેન કી ઇઝ ઇક્વલ્સ ટુ ડ્રોપડાઉન વાળું મેનુ, કે અમુક સિલેક્ટેડ ઓપ્શન આવે એમાંથી જ વેલ્યુ આવે તો જ સેવ કરવાનું, બાકી નહીં સેવ કરવાનું. નેક્સ્ટ છે કે DDL કમાન્ડ જે છે એમાં ક્રિએટ ટેબલ તો આપણે કર્યું, બટ એ સિવાયના પણ ઓપ્શન્સ પોસિબલ છે કે એકવાર ક્રિએટ કરી દીધું પણ પાછળથી કંઈક નવી વેલ્યુ જોઈએ તો, કે ફોર એક્ઝામ્પલ જસ્ટ ઇમેજિન અ સિચ્યુએશન કે શરૂઆતમાં જ્યારે આપણે ડેટાબેઝ બનાવ્યો હતો એ વખતે તમારી પાસે તમારા ABC ID નહોતા. ફર્સ્ટ ટાઈમ તમારો ડેટા લીધો ત્યારે તમારી પાસે ABC ID નહોતા, પાછળથી તમે ABC ID બનાવ્યા અને તમારે તમારી પ્રોફાઇલમાં ABC ID સ્ટોર કરવા છે. તો જ્યારે મેં ડેટાબેઝ બનાવ્યો ત્યારે મેં ABC IDની કોલમ નહીં જ રાખી હોય, બટ પાછળથી ડિમાન્ડ ઊભી થઈ કે ABC ID બી દરેક સ્ટુડન્ટના સ્ટોર કરાવવાના છે. તો એ વખતે હું શું કરીશ, ઓલ્ટર ટેબલ, કે પહેલાં 1, 2, 3 આટલી જ કોલમ હતી, પાછળથી હું ચોથી કોલમ અંદર એડ કરી શકું, અથવા તો આવી રીતે એડ કર્યું એ રીતે રિમૂવ બી કરી શકું. કે ફોર એક્ઝામ્પલ અમુક કોલમ પહેલાં વાપરતો હતો બટ હવે એની જરૂર નથી તો હું રિમૂવ બી કરું. તો ઓલ્ટર ટેબલની મદદથી તમે શું કરી શકો કે એને કરી શકો. બટ એ કરતી વખતે તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની હોય છે, અહીંયા સમજાયું છે કે વેન એડિંગ એન એટ્રીબ્યુટ ટુ એક્ઝિસ્ટિંગ ટેબલ ઇટ મસ્ટ ઓપ્શનલી અલાઉ નલ વેલ્યુઝ. કેમ કે ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટનો ડેટાબેઝ ઓલરેડી સ્ટોર થઈ ચૂક્યો છે અને એ દરેક ડેટાબેઝમાં શું હશે, દરેક સ્ટુડન્ટે ABC ID નહીં ભરેલું હોય કારણ કે શરૂઆતમાં ઓપ્શન જ નહોતો તો ABC ID ભરેલું જ નહીં હોય. હવે હું ડેટાબેઝ જે છે એમાં ABC ID લખું અને હું એમાં એવું લખી દઉં કે આમાં નોટ નલ, આમાં ખાલી વેલ્યુ ચાલે જ નહીં, તો શું થશે, મારો ડેટા તરત જ કરપ્ટ થઈ જશે. રીઝન મારી પાસે ડેટાબેઝમાં જેટલી વેલ્યુ છે એ બધામાં એકેમાં વેલ્યુ છે જ નહીં. મારે સ્ટુડન્ટને પહેલાં ભરવા દેવી પડશે, બધો ડેટા આવી ગયો પછી હું કદાચ નોટ નલ કરવું હોય તો કરી શકું. બટ શરૂઆતમાં શું આવશે, જેટલો ડેટા મેં પહેલાં કલેક્ટ કરેલો છે એ બધામાં જે નવી કોલમ એડ કરું એમાં દરેક કોલમમાં શું આવશે, નલ વેલ્યુ આવશે. જ્યારે બી હું નવી કોલમ એડ કરું છું ત્યારે એ બધામાં બાય ડિફોલ્ટ વેલ્યુ શું આવશે, નલ આવશે, જે પાછળથી યુઝર એડ કરી શકે. સેમ બીજું આવશે ડ્રોપ ટેબલ સ્ટુડન્ટ્સ, કે સ્ટુડન્ટ્સ કરીને એક ટેબલ મારી પાસે છે, હવે તમે પાસ આઉટ થઈ ગયા, તમારી અમારે જરૂર નથી, તો હું શું કરીશ, ડ્રોપ ટેબલ, આ જે પર્ટિક્યુલર બેચ છે એના સ્ટુડન્ટનો ડેટા ડ્રોપ કરી દેવાનો.
એવું જનરલી નહીં હોતું. એલ્યુમિની તરીકે અને ઘણા બધા રેકોર્ડ્સ માટે અમારે જરૂર હોય જ તમારી, એટલે અમે રાખશું. બટ અહીંયા એવું છે કે અત્યાર સુધી જેટલા કમાન્ડ્સ તમે જોયા એમાં સૌથી ક્રુશિયલ કે જેને તમારે સમજી વિચારીને બહુ કેરફુલી યુઝ કરવો જે છે ડ્રોપ ટેબલ. કેમ એવું? કે ફોર એક્ઝામ્પલ જે ડેટાબેઝની નીડ છે, વપરાય છે, એમાં ભૂલથી બી તમે એક બી વાર આ સિંગલ કમાન્ડ રન કર્યો તો તમારી લાઈફ બરબાદ. કેમ એવું? આપણે નોર્મલી ડમી રમકડા જેવા ડેટાબેઝ લઈને બેઠા હોય તો વાંધો નહીં. બટ ફોર એક્ઝામ્પલ યુટ્યુબનો ડેટાબેઝ જેની અંદર એ અલગ અલગ ચેનલનો ડેટા સ્ટોર કરે છે અને એણે કર્યું ડ્રોપ ટેબલ ચેનલ, કે જેટલો ચેનલનો ડેટા છે એ બધો ટેબલ ડ્રોપ કરી દીધો. ત્યાંનો જે યુટ્યુબનો એન્જિનિયર છે એક સિંગલ કમાન્ડ એણે ખોટો રન કર્યો તો શું થશે? ડેટાબેઝમાં જેટલો ચેનલનો ડેટા છે એ બધો ડ્રોપ થઈ ગયો. હવે જસ્ટ ઇમેજિન શું થાય? આખો બિઝનેસ ઠપ થઈ જાય ને. યુટ્યુબ આખું પ્લેટફોર્મ જ વેનિશ થઈ જાય રાતોરાત. અને જે માણસે આ કમાન્ડ રન કર્યો એની હાલત શું થાય યુ કેન ઇમેજિન. જો તમારાથી થયું હોય અને આખું વર્લ્ડ લેવલનું આટલા કરોડો બિલિયન્સ ઓફ ડોલર કે ટ્રિલિયન્સ ઓફ ડોલરની વસ્તુ ચાલે છે, ઇફ યુ રન ધીસ સિંગલ કમાન્ડ વિધાઉટ થિંકિંગ, તો એની ઇફેક્ટ્સ વધારે આવી શકે. એટલે પ્રોડક્ટ્સ એન્ડ ડેટાબેઝ ઉપર આપણે જનરલી કામ નહીં કરતા હોતા. એની બી અલગ અલગ ટેકનિક્સ છે જે આગળ જતાં જોઈશું. કે ઇવન આવું થઈ બી જાય તો આપણે બેકઅપ જે છે સેકન્ડરી એની ઉપર કામ કરતા હોય જેને આપણે રિવર્ટ કરી શકીએ. નેક્સ્ટ આવે છે ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ. અત્યાર સુધી આપણે ડેટા ડેફિનેશન લેંગ્વેજ DDLમાં 3 કમાન્ડ જોયા. કયા 3 કમાન્ડ? આઈ જસ્ટ વોન્ટ કે તમારા મેમરીમાં થોડું તો રહેતું હોય. ક્રિએટ, ઓલ્ટર અને ડિલીટ. નોટ એક્ઝેક્ટલી. ડ્રોપ. ડિલીટ આગળ આવશે. ડિલીટ ને ડ્રોપમાં ફરક છે. ડ્રોપ આખું ટેબલ ડ્રોપ કરવું છે તો અલ્ટિમેટલી બંને ડિલીટ જ કરે છે. બટ હવેથી મગજમાં કન્ફ્યુઝન ના થાય એટલે ડ્રોપ કમાન્ડ ક્યારે આવે? જ્યારે આખું ટેબલ જે છે એને આપણે ડ્રોપ કરી દેવું હોય, ડિલીટ કરવું હોય ત્યારે. એ ટેબલની અંદરથી અમુક ડેટાને ડિલીટ કરવો છે એના માટે ડિલીટ કમાન્ડ અહીંયા આવશે. DMLની અંદર આપણી પાસે ડિલીટ કમાન્ડ છે જે આખું ટેબલ નહીં ડિલીટ કરે, ટેબલની અંદરથી સિલેક્ટેડ ડેટાને ડિલીટ કરી આપશે. કે તમારામાંથી કોઈ ફોર એક્ઝામ્પલ આગળ જતાં KTO ભેગી થતાં ડિટેન થાય છે તો આ પર્ટિક્યુલર બેચમાંથી હું શું કરીશ? માસ્ટરમાંથી ડિલીટ. ઓકે, હવે ધીસ ઇઝ ધ કોર આઈડિયા કે તમે મોટાભાગે ક્રિએટ ટેબલ તો ફર્સ્ટ ટાઈમ કરશો. ક્રિએટ ટેબલ, ઓલ્ટર ટેબલ, ડિલીટ કે ડ્રોપ ટેબલ એવું તમે રેરલી કરશો. તમે જો 100-200 ક્વેરી લખશો તો એમાંથી 1 કે 2 વાર એ ક્વેરી લખશો. એકવાર એ કામ થઈ ગયું પછી યુ ડોન્ટ નીડ ડેઈલી એનું કામ નહીં પડે. બટ આ જે છે એનું તમારે વારે ઘડીએ જરૂર પડશે. કઈ? સિલેક્ટ ફ્રોમ વેર, DML. કે ડેટાની અંદર ડેટા ભરવા માટે, એટલે કે ઇન્સર્ટ કરવા માટે, એમાંથી પાછો ડેટા લાવવા માટે, એના માટે આટલી વસ્તુ આવશે. હવે સિલેક્ટ આપણે લાસ્ટ ટાઈમ જે છે રિલેશનલ એલ્જીબ્રામાં જોયું હતું. આને જો યાદ હોય તો શું કરશે? સિલેક્શન ઓપરેટર, સિગ્મા ઓપરેટર. રોના સિલેક્શન માટે આવે કે કોલમ માટે આવે? થોડું મેમરીમાં આવ્યું. સિલેક્ટ ઓપરેટર રો માટે આવશે કે અમુક રોને મારે સિલેક્ટ કરવી છે એના માટે આવશે કે પછી કોલમના સિલેક્શન માટે આવશે? રોઝ માટે આવશે. કોલમના સિલેક્શન માટે જે ઓપરેટર આવતો હતો એને આપણે શું કહેતા હતા? પ્રોજેક્શન, પાઈ. થોડું યાદ રાખજો. ઓકે, અહીંયા એક કામ કરીએ. મે બી કદાચ એક્ઝામ્પલ ડાયરેક્ટલી જોઈએ અને પછી આપણે જઈએ. એક કામ કરીએ, આપણે બીજી કોઈ સ્લાઇડ્સ જે છે ગુજરાતીમાં અત્યાર સુધી જેટલું જોયું થોડું ફટાફટ જોઈ લઈએ. DDL અને DML કમાન્ડ. સ્કીમા અને ટેબલની રચના કરવા માટે DDL કમાન્ડ. ડેટાને ઉમેરવા, સુધારવા કે પૂછપરછ એટલે કે ક્વેરી કરવા માટે કયો ડેટા કાઢવો છે એના માટે DML કમાન્ડ આવશે. આ હિસ્ટ્રી ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છીએ. SQLનો કોઈ વિકલ્પ છે તો એનો વિકલ્પ નથી. જેમ કે પાયથન, જાવા, રૂબી આ બધા જે છે SQLને કોર તરીકે યુઝ કરી એની ઉપર અલગ અલગ પોતાની લાઇબ્રેરી બનાવે છે. તમે ડાયરેક્ટલી એ લાઇબ્રેરી વાપરશો બટ અલ્ટિમેટલી અંદર એ લાઇબ્રેરી જે છે એ બધી SQLનો યુઝ કરતો હોય છે. અલગ અલગ ટાઈપ જે છે આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. જે કંઈક નવું કદાચ આવે તો એને આપણે જોઈશું. ક્રિએટ ટેબલવાળું જે છે એને પણ જોઈ લીધું. નોટ નલ, પ્રાઇમરી કી અને ફોરેન કી, આ 3 અલગ અલગ ટાઈપના બેઝિક કન્સ્ટ્રેન્ટ જે છે એ તમને મેં સમજાવી દીધા. નેક્સ્ટ જે છે
ઇન્સ્ટ્રક્ટર ટેબલ જે અમારે બનાવવું હોય તો આ જે કમાન્ડ આવે એને પણ આપણે જોઈ લીધેલો છે. નેક્સ્ટ જે છે કે યસ બીજો એક કન્સ્ટ્રેન્ટ તમને આપેલો છે કે ટોટલ જે ક્રેડિટ છે એ આટલી જ હોઈ શકે, આનાથી વધારે ના હોઈ શકે. આવી કોઈ ક્રેડિટ તમારે આપવી હોય તો એ પણ તમે આપી શકો છો. સ્કીમામાં ચેન્જ કરવા માટે કેટલા આવશે? હમણાં આપણે જસ્ટ જોઈને આ ડ્રોપ ટેબલ, ઓલ્ટર ટેબલ અને ડિલીટ ફ્રોમ કે માત્ર ડેટા દૂર કરવા માટે. હવે આ જે છે ડીએમએલનો પાર્ટ છે અને બાકીના બે જે છે એ ડીડીએલનો પાર્ટ છે કે આખું ટેબલ જે છે એને કાયમ માટે ડિલીટ કરવું. ટેબલમાં નવા એટ્રીબ્યુટ ઉમેરવા કે દૂર કરવા માટે આપણે ઓલ્ટર ટેબલનો યુઝ કરશો. હવે આ જે છે સ્પેસિફિકલી આપણે સ્લાઇડ એટલે ચેન્જ કરી કે આની અંદર કમાન્ડ્સ તમને પ્રોપરલી સમજાયેલા છે. આવું ફિલ્ટરવાળું આપણે અલગ અલગ કીઝવાળું જોયું હતું ત્યારે બી સેમ રીતે સમજાવ્યું હતું. તો જ્યારે આપણે ટેબલમાંથી ડેટા ફેચ કરીએ ત્યારે બી કંઈક આવું કરતા હોય છે. કઈ રીતે કરતા હોય છે? એક એક્ઝામ્પલ મે બી યસ અહીંયા જે એક્ઝામ્પલ આપેલું છે ને એ જો થોડું જોઈ લો. આમાં વેર ક્લોઝ નથી આપેલું બટ એ વેર ક્લોઝને આપણે સમજી લઈશું કે સિલેક્ટ નેમ કોમા સેલરી ડિવાઈડ બાય 12 ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર. આ રીતનું આપણે જનરલી લખતા હોય છે કે સિલેક્ટ ધીસ કોમા ધીસ ફ્રોમ ધીસ વેર ધીસ ઇક્વલ્સ ટુ ધેટ. આવું કંઈક આવશે કે આ અને આને સિલેક્ટ કરો. શેમાંથી? તો ફ્રોમ ધીસ, અને જ્યાં આ કન્ડિશન્સ મેચ થતી હોય આવું કંઈક આવશે. સિલેક્ટ, ફ્રોમ અને વેર, આ ત્રણ આવતું હોય છે. અહીંયા આ જે કમાન્ડ રન કર્યો છે એ શું કરશે? કોઈને સમજ પડે છે? આ જે કમાન્ડ છે શું કરશે? બેઝિકલી નામ લેશે અને સેલરી જે કોલમ છે એમાં આપણે યરલી સેલરી સેવ કરી હશે તો ઓન ધ ફ્લાય શું કરશે? સેલરી કોલમની જે વેલ્યુ છે એને ડિવાઈડ બાય 12 કરશે. અને શેમાંથી લેશે? ટેબલ આપવું પડે તમારે કે તમારી પાસે ડેટાબેઝમાં મલ્ટિપલ ટેબલ્સ છે તો તમે સ્પેસિફાય કરશો કે આ જે પર્ટિક્યુલર ટેબલ છે એમાંથી લાવવાનું છે. જ્યારે તમારે બધી વેલ્યુ જોઈતી હોય કે જેટલી નામ છે અને જેટલી સેલરી છે બધી વેલ્યુ જોઈતી હોય તો આટલું ઇનફ છે કે સિલેક્ટ નેમ કોમા સેલરી ડિવાઈડ બાય ધીસ ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર. બટ જો હું એવું કહું કે મારે ખાલી ઈસી ડિપાર્ટમેન્ટના જે સ્ટાફ છે એની સેલરીની ઇન્ફોર્મેશન જોઈએ છે, ખાલી એવું કંઈક જોઈએ છે, તો ખાલી આ બેથી નહીં થઈ શકે. શું કરશું? આગળ જે ક્વેરીઝ લેબમાં સમજાઈ હતી એમાંથી જો કદાચ યાદ હોય તો તમને યાદ રહેશે. પહેલાં તો આ શું કરે છે એ સમજ પડી. સિલેક્ટ નેમ કોમા સેલરી બાય 12 ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર. ઇન્સ્ટ્રક્ટર ટેબલમાંથી નામ અને સેલરી ડિવાઈડ બાય 12 એટલે કે મંથલી સેલરી એ મને લિસ્ટ આપે. આ કમાન્ડ શું કરશે? મારી પાસે ટેબલમાં જો આખી કોલેજના ફેકલ્ટીઝ કે આખી કોલેજના સ્ટાફ કે 76 કે 100 સમથિંગ સ્ટાફ છે તો એ ડેટા મેં બધો સ્ટોર કરેલો છે કે દરેક ફેકલ્ટીનું આઈડી, એનું નામ, કયા ડિપાર્ટમેન્ટના ફેકલ્ટી છે, યરલી સેલરી કેટલી છે. આવું ટેબલ આખા કોલેજનું છે તો આ કમાન્ડ મને શું કરશે? આખા કોલેજની મંથલી સેલરી, નામ અને મંથલી સેલરી, અહીંયા 4 કોલમ હતી તેમાંથી 2 કોલમ સિલેક્ટ કરશે, નામ અને સેલરી, અને આ કોલમનો ડેટા ડિવાઈડ બાય 12 કરશે. બટ નંબર ઓફ રો સેમ રહેશે. મારી પાસે કોલેજનું આખું માસ્ટર ટેબલ છે જેમાં મારી પાસે 76 ફેકલ્ટી કે 76 સ્ટાફનો ડેટા છે. તો આ જે ક્વેરી રન કરીશ એ શું કરશે? મને 76 એન્ટ્રી આપશે, દરેકે દરેક ફેકલ્ટીની એન્ટ્રી આપશે. નાઉ જે ક્વેશ્ચન મેં પૂછ્યો તો એ છે કે મારે બધાની નહીં જરૂર. મારે સિવિલમાં જે સ્ટાફ છે એનું કેટલી સેલરી છે નહીં જોઈતું. મારે ખાલી ઈસી ડિપાર્ટમેન્ટના જે સ્ટાફ છે એનું નામ અને એની મંથલી કેટલી સેલરી આવે છે આટલું જોઈએ છે. અને મારી પાસે ટેબલ આ રીતનો કંઈક છે તો શું ચેન્જ આવશે અહીંયા? This is the answer. Where department is equals to EC. ક્યાં લખવાનું? આના પછી ત્રીજી લાઈનમાં. સિલેક્ટ નેમ કોમા સેલરી ડિવાઈડ બાય 12 ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર વેર ડિપાર્ટમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ EC. ડન. ખાલી આટલી લાઈન લખશું એટલે શું કરશું? જે 76 રો આવતી હતી એની અંદરથી મેં ગણીને જેટલી રોમાં EC તરીકે ડિપાર્ટમેન્ટ આવે, ડિપાર્ટમેન્ટ તરીકે EC વેલ્યુ આવે, ખાલી એટલી જ વેલ્યુ મને મળશે. તો અહીંયા એક્ઝેક્ટલી તમને બતાવેલું છે કે આપણે લખીશું કઈ રીતે? આપણે લખીએ છીએ સિલેક્ટ, ફ્રોમ અને વેર આ રીતે. બટ એક્ઝેક્ટલી ડેટાબેઝમાં જ્યારે તમે આ ક્વેરી લખશો અને પ્રોસેસ થતી હશે તો એ કઈ રીતે કરશે? ફ્રોમ, વેર અને સિલેક્ટ. કેમ એ સમજીએ આપણે કે સૌથી પહેલાં ફ્રોમમાં શું સ્પેસિફાય કરીએ. અહીંયા સમજીએ
આ ફ્રોમની આગળ આપ્યું છે આ શું છે? ઇન્સ્ટ્રક્ટર. અહીંયા જે ટેબલ આપ્યું છે એ ટેબલનું નામ છે. જે ટેબલ આપ્યું છે એ ટેબલનું નામ છે. તો સૌથી પહેલાં આપણે તમને શું આપશો? ફ્રોમની અંદર કયા ટેબલમાંથી ડેટા લેવાનો છે એ તમને ફ્રોમની અંદર આપશો. કે આ ટેબલમાંથી મારે ડેટા લાવવાનો છે તો હું ફ્રોમની અંદર એ ટેબલ લખીશ. જેમ કે અહીંયા આપણે શું લખ્યું? ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર. એટલે સૌથી પહેલાં એ ટેબલ પકડશે. પછી નેક્સ્ટ આવશે વેર. જો આપેલું હોય તો, નહીં આપેલું તો બધી આપવાની. જો વેર લખ્યું છે તો આ સેકન્ડ સ્ટેપ આવશે. કઈ શરતો સંતોષાવી જોઈએ? કે મારે ફોર એક્ઝામ્પલ કોઈ કન્ડિશન નહીં, ટેબલમાં જેટલું છે બધી વેલ્યુ જોઈએ તો હું શું કરીશ? અહીંયા વેર તરીકે નહીં લખું. જેમ કે આ જે છે આની અંદર આપણે શું કર્યું? વેર તરીકે કોઈ લાઈન લખી જ નથી, રાઈટ? બટ જો લખી હોય તો શું કરશે? અહીંયા આપણે એક્ઝામ્પલ લીધું. કયું એક્ઝામ્પલ લીધું છેલ્લે? વેરની અંદર કઈ કન્ડિશન મૂકી? ડિપાર્ટમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ EC, રાઈટ? આવું કંઈ બી આપણે ફિલ્ટર મારવું હોય તો આપણે વેરની અંદર મારીશું. પછી નેક્સ્ટ સિલેક્ટ. કયા એટ્રીબ્યુટ જોઈએ છે? શોર્ટમાં જો તમને કહું તો આને યાદ રાખવું હોય ત્યારે તે યાદ રાખીશું. કયા ટેબલમાંથી ડેટા જોઈએ છે? કેટલી રો, મતલબ રોનું સિલેક્શન આપણે અહીંયાથી કરશું. અને એમાંથી કઈ કોલમ? ટેબલ, રો અને કોલમ. ફ્રોમ જે છે એ ટેબલને સિલેક્ટ કરશે. વેર જે છે એ કેટલી રો આવશે એ સિલેક્ટ કરશે. અને સિલેક્ટ જે છે એ શું કરશે? કેટલી કોલમ્સ જોઈએ છે એ સિલેક્ટ કરશે, રાઈટ? હવે ચોક્કસ કોલમ પસંદ કરવા માટે આપણે આવું કંઈક આપેલું છે. જો અહીંયા વાંચો એટલે ખ્યાલ આવશે. શું લખેલું છે? જસ્ટ રીડ ઇટ, ક્લિયર થશે. આપણે રિલેશનલ એલ્જીબ્રા પહેલાં જોયું હતું ને ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે આ સેટ છે. હવે સેટની અંદર ડુપ્લિકેટ એન્ટ્રી અવેલેબલ ના હોય. કે મિલવ EC આવી બે એન્ટ્રી હું કરવાનો ટ્રાય કરું તો એક્સેપ્ટ નહીં કરે. એકવાર વેલ્યુ આવી ગઈ તો બીજી વારે વેલ્યુ નહીં લે. પણ અહીંયા SQL જે છે એ શું કરશે? કે તમને સિલેક્ટ જે છે એ ડુપ્લિકેટ વેલ્યુઝ જો થતી હશે તો એ પણ ડ્રોપ કરી આપશે. જો તમારે યુનિક વેલ્યુ જોઈતી હોય તો ડિસ્ટિંક્ટ જે છે એનો યુઝ કરશો. સિલેક્ટ ડિસ્ટિંક્ટ. આ જે ક્વેરી છે એને એક્ઝામ્પલ થ્રુ જોઈશું એટલે ખ્યાલ આવશે. બટ શોર્ટમાં રિપીટેશન ના જોઈતું હોય તો સિલેક્ટ ડિસ્ટિંક્ટ વાપરવાનું. રિપીટેશન જોઈતું હોય તો ખાલી સિલેક્ટ વાપરવાનું. એ જે છે એ કહેવામાં આવે છે. આ ક્વેરી સમજ પડી ગઈ? સિમ્પલ. સિલેક્ટ નેમ કોમા સેલરી ડિવાઈડ બાય 12 ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર. ટેબલનું નામ શું છે? ઇન્સ્ટ્રક્ટર. અને કઈ કોલમ જોઈએ છે? 2 કોલમ જોઈએ છે. જે અહીંયા તમને કલરમાં હાઇલાઇટ કરેલી છે એ 2 કોલમ જોઈશું. બટ ઓન ધ ફ્લાય આપણે સેલરી જે કોલમ છે એના ડેટાને ડિવાઈડ બાય 12 કરીએ છીએ. કેમ? સેલરી ટેબલમાં કોલમની અંદર મારી પાસે યરલી સેલરી હતી અને મારે જે કસ્ટમરને, યુઝરને જે વ્યૂ આપવો છે એ વ્યૂમાં મારે મંથલી સેલરી આપવી છે. તો જો મારે મંથલી સેલરી આપવી છે તો હું ઓન ધ ફ્લાય અહીંયા આવી રીતે કરી શકું છું. તો સિલેક્ટવાળો જે ક્લોઝ છે એને આપણે જોઈ લીધું કે સિલેક્ટ ક્લોઝને કઈ રીતે વાપરીશું, બરાબર? કોલમના સિલેક્શન માટે સિલેક્ટ ક્લોઝ વપરાશે. નેક્સ્ટ આવે છે વેર ક્લોઝ. રોના સિલેક્શન માટે, ફિલ્ટરિંગ માટે આપણે જનરલી કહેતા હોય છે. તો અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે કે આગળ જે હતું આ, ચલો આ 2 લાઈન તો સેમનું સેમ રાખીએ. આપણે જેવી રીતે EC ડિપાર્ટમેન્ટનું એક્ઝામ્પલ આપ્યું એવી રીતે અહીંયા સ્લાઇડ જે આગળની છે એમાં બીજું કંઈક એક્ઝામ્પલ આપેલું છે. સિલેક્ટ નેમ કોમા સેલરી ડિવાઈડ બાય 12 ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર. આ 2 લાઈન તો સેમની સેમ રહી, બટ હું એડ કરું છું એક વેર કરીને ક્લોઝ. અહીંયા વેર ક્લોઝમાં શું આપેલું છે? ડિપાર્ટમેન્ટ નેમ ઇઝ ઇક્વલ્સ ટુ કમ્પ્યુટર સાયન્સ એન્ડ સેલરી ગ્રેટર ધેન 80,000. આપણે એક કન્ડિશન ચેક કરવી હોય તો એક કન્ડિશન પર ચેક કરી શકીએ. મલ્ટિપલ કન્ડિશન ચેક કરવી હોય તો મલ્ટિપલ કન્ડિશન બી ચેક કરી શકીએ. અહીંયા આપણે શું કર્યું? કેટલી કન્ડિશન ચેક કરી છે વેર ક્લોઝમાં? 2 કન્ડિશન. કઈ 2 કન્ડિશન? ડિપાર્ટમેન્ટ બરાબર કમ્પ્યુટર સાયન્સ અને સેલરી બરાબર 80,000, રાઈટ? 80,000 થી ઉપર જો સેલરી છે અને કમ્પ્યુટર સાયન્સના ફેકલ્ટી છે તો મારે ખાલી એટલાનો ડેટા જોઈએ છે કે એવા કયા બંદાઓ છે કે જે 80,000થી ઉપર સેલરી લે છે. આમાં હું ઇન્ટરેસ્ટેડ છું કે આમની પાસે મારે વધારે કામ લેવાનું. આવું કંઈ બી કોઈકના માઇન્ડમાં આવ્યું તો આ રીતની ક્વેરી ફાયર કરશે. તો અહીંયા તમને આપેલું છે સિલેક્શન જે છે પ્રેડિકેટ છે તે બુલિયન કન્ડિશન્સ. હવે અહીંયા આજે તમે આપ્યું ને આ બધી બુલિયન કન્ડિશન છે કે ડિપાર્ટમેન્ટ નેમ ઇઝ ઇક્વલ્સ ટુ કમ્પ્યુટર સાયન્સ. આનો આન્સર ટ્રુ આવશે કે ફોલ્સ આવશે? સેલરી ગ્રેટર ધેન 80,000 ટ્રુ આવશે કે ફોલ્સ આવશે? અલ્ટિમેટલી આને બુલિયન કહેવાય.
જ્યાં બંને ટ્રુ થાય એટલે કે પહેલી કન્ડિશન એન્ડ બીજી કન્ડિશન ટ્રુ અને ટ્રુ થાય એનો મતલબ એ કે આખી કન્ડિશન ટ્રુ થઈ અને જ્યાં વેરનું આખું આઉટપુટ ટ્રુ આવે એટલી રોને આપણે સિલેક્ટ કરવાની, બાકીની રોને નહીં સિલેક્ટ કરવાની. શોર્ટમાં એટલું છે, માત્ર કમ્પ્યુટર સાયન્સના 80,000થી વધુ પગારવાળા ઇન્સ્ટ્રક્ટરને શોધવા હોય તો છેલ્લે તમારે વેર એડ કરવું પડે. આગળનું બે આ તો સેમ રહેશે. એવું નહીં કે સિલેક્ટ ફ્રોમ આવું નહીં લખવાનું. ખાલી વેર લખશો તો ક્વેરી નહીં રન થાય. આગળ સિલેક્ટ ફ્રોમ આ તો લખવાનું જ. છેલ્લી ત્રીજી લાઈન વેરવાળી એડ થશે જ્યારે તમારે કોઈ કન્ડિશન બેઝ ફિલ્ટરિંગ કરવું હોય તો સિલેક્ટ સમજી ગયા, વેર સમજી ગયા. હવે ફ્રોમનું બેઝિક આપણે સમજ્યા. બેઝિક શું હતું? ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર. કોઈ એક જ ટેબલમાંથી જ્યારે આપણે ડેટા જોઈતો હોય તો સીધું આવું લખશું. એક જ ટેબલમાંથી જોઈતો હોય તો સીધું જે તે ટેબલ છે એનું નામ લખશું અથવા તો જે તે રિલેશન છે એનું નામ લખશું. બટ દર વખતે એવું જરૂરી નથી. તમને જો યાદ હોય તો આપણે શું કરીએ છીએ, ડેટાને અલગ અલગ ટેબલ્સમાં સ્ટોર કરીએ છીએ અને ઘણીવાર જે મારે ડેટા જોઈતો હોય એ અલગ અલગ ટેબલના કોમ્બિનેશનથી મારે લાવવાનો હોય. કે મારી પાસે સ્ટુડન્ટનો એક બેઝિક ડિટેલ છે અને બીજું ટેબલ છે એમાં સ્ટુડન્ટનું રિઝલ્ટ છે. મારે હવે એવું જોઈએ છે કે આ ટેબલમાંથી સ્ટુડન્ટનું નામ જોઈએ છે અને આ ટેબલમાંથી સ્ટુડન્ટના CGPA જોઈએ છે. બેમાંથી એક કોલમ જોઈએ છે તો બે ટેબલને મારે મર્જ કરવા પડશે. એવું કંઈ બી કરવું હોય તો એના માટે ફ્રોમ ક્લોઝનું કાર્ટેશિયન પ્રોડક્ટ જે આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ રિલેશનલ એલ્જિબ્રામાં જોયું હતું. હવે એક્ઝેક્ટલી SQLની અંદર તમે કાર્ટેશિયન પ્રોડક્ટ કઈ રીતે કરશો એ તમને અહીંયા સમજાયું છે. કાર્ટેશિયન પ્રોડક્ટ શું છે એ તમને ખ્યાલ છે? થોડોક કન્સેપ્ટ જો ના ખ્યાલ હોય તો અહીંયા સમજાવી દઈએ કે એક ટેબલ છે એની અંદર A1 A2 B1 B2 આવી વેલ્યુ છે. બીજા ટેબલની અંદર C1 C2 અને D1 D2 આવી વેલ્યુ છે. તો એના માટે શું કરશું આપણે? સૌથી પહેલી વાર આપણે A1 A2 જે છે એને લઈશું કે A1 આને લીધું, એનું C1 D1 જોડે કર્યું અને પછી A2નું C1 અને D2 જોડે કર્યું. શોર્ટમાં પહેલી વેલ્યુ જોડે જેટલા બીજા ટેબલના બધા કોમ્બિનેશન થતા હોય એ બધા કરશું. પછી બીજી વેલ્યુ લઈશું અને પછી બીજા ટેબલમાંથી જેટલા કોમ્બિનેશન આવતા હોય એ બધાને આપણે યુઝ કરશું. બટ આ જે કાર્ટેશિયન પ્રોડક્ટ છે એ તમને કીધું હતું કે એક જે મારી પાસે ટેબલ છે એની અંદર 4 રો છે અને બીજું ટેબલ છે એની અંદર 5 રો છે. કાર્ટેશિયન પ્રોડક્ટ કરીશ તો મને જે રિઝલ્ટન્ટ ટેબલ મળશે એમાં શું આવશે? 4 × 5. ટોટલ 20 એન્ટ્રીઝ મળશે. હવે 20માંથી મોટાભાગની જે છે એ સિગ્નિફિકન્ટ કે મિનિંગફુલ નહીં હોય. તેના માટે આપણે શું કરશું? જો યોગ્ય ફિલ્ટર ન હોય તો આ રિઝલ્ટ ખૂબ મોટું અને અર્થહીન હોઈ શકે છે. આ વસ્તુ માઇન્ડમાં રાખવાનું કે કાર્ટેશિયન પ્રોડક્ટ આપણે એઝ ઇટ ઇઝ નહીં કરીએ. બટ શું કરશું કે એમાંથી કઈ વેલ્યુ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, મારા માટે મિનિંગફુલ છે, આપણે વેર ક્લોઝથી આઈડેન્ટિફાઈ કરશું. કહેવાનો મતલબ એ છે કે જ્યારે બી ફ્રોમની અંદર 2થી વધારે ટેબલ તમે રિફર કરો ત્યારે તમારે વેરને કમ્પલસરી વાપરવાનું. શોર્ટમાં સીધું જો સમજીએ, એક જ ટેબલ વાપરો છો તો વેર તમારી પાસે ઓપ્શનલ છે. બટ જ્યારે એકથી વધારે ટેબલમાંથી ડેટા લાવો છે તો એનું ક્રોસ પ્રોડક્ટ થઈને બહુ બધી અલગ અલગ વેલ્યુઝ આવશે જે અનનેસેસરી અને નકામી હશે. એમાંથી તમારે સિલેક્ટ કરવું છે કે મારી પાસે એક ઇન્સ્ટ્રક્ટર ટેબલ છે અને એક ટીચીસ કરીને ટેબલ છે. ઇન્સ્ટ્રક્ટર ટેબલમાં શું છે? દરેક ફેકલ્ટીની બેઝિક ઇન્ફોર્મેશન છે અને ટીચીસ ટેબલની અંદર જે તે ઇન્સ્ટ્રક્ટરનું આઈડી અને એ કયો કોર્સ ટીચ કરે છે. ઇન્સ્ટ્રક્ટર આઈડી, કોર્સ આઈડી, ઇન્સ્ટ્રક્ટર આઈડી, કોર્સ આઈડી. કઈ રીતે સમજી શકો કે ફોર એક્ઝામ્પલ મારું ફેકલ્ટી આઈડી 007 છે, રાઈટ? તો 007 અને સબ્જેક્ટ કોડ DI વાળો જે DBMSમાં આવે તો ટીચીસવાળા ટેબલની અંદર દરેક ફેકલ્ટી કયો કોર્સ ભણાવે છે એ ડેટા હશે અને ઇન્સ્ટ્રક્ટરવાળું જે ટેબલ છે એમાં શું હશે? આઈડી સિવાયનું નામ, ડિપાર્ટમેન્ટ, ધીસ દેટ, જે બી વધારાની ડિટેલ જોઈએ એ બધું આની અંદર જોઈએ. હવે મારે એવું ડિટેલ જોઈએ છે કે આ ફેકલ્ટી અને કયો સબ્જેક્ટ આ ભણાવે છે, કયા સબ્જેક્ટ ભણાવે છે એવો ડેટા જોઈએ છે. મારે બે ટેબલનું કોમ્બિનેશન કરવું પડશે. બટ એ કોમ્બિનેશન કરીશ ત્યારે હું આવું કંઈક આપીશ કે instructor.id ઇઝ ઇક્વલ્સ ટુ teachers.id. આનું આઈડી અને આનું આઈડી જ્યાં મેચ થતો હોય ખાલી મને એવો ડેટા આપ, બાકીનો વધારાનો ડેટા નહીં જોઈતો. જ્યાં મને જેમાં ઇન્ટરેસ્ટ છે એ આઈડી અને આની અંદરનું જે આઈડી છે બંનેમાં જે આઈડી મેચ થતા હોય ખાલી એટલી રો આપવાની, બાકીની રો નહીં આપવાની. આના એક્ઝામ્પલ્સ જે છે એના ઉપરથી થોડું વધારે ક્લિયર થશે. નેક્સ્ટ સેમ વસ્તુ આપણે ઇંગ્લિશમાં લગભગ રિફર કરી લઈએ અને ઇફ ટાઈમ પરમિટ્સ તો આપણી પાસે જે બીજું ઓપ્શન છે એને આપણે જોઈશું.
પ્રોજેક્શનવાળું જોઈ લીધું, સ્કોપ જે છે રિઝલ્ટન્ટ ટેબલવાળું, પ્રેડિકેટ વેર જે છે એનું એક્ઝામ્પલ જોઈ લીધું. અને આઈ ગેસ ધીસ ઇઝ ઇટ અબાઉટ ધીસ સ્લાઇડ. આપણી પાસે ટાઈમ કેટલો છે એ પ્રમાણે આપણે